આપણે ઘર બેઠા નિરોગીતા પ્રાપ્ત કરવી હોય, નાના મોટા રોગોની લપેટમાં ન આવવું હોય તો એવા 5 અમૃત સમાન શાકભાજી છે તે હંમેશા તમારા શરીરને નિરોગીતા જ આપે છે. પરંતુ તમે એ બધા શાકભાજીનું સેવન એકદમ ઓછી માત્રામાં કરો છો, કારણ કે તમને બટેટા વધારે પ્રિય છે, જે તમારા શરીરને મોટે ભાગે ક્યાંક ને ક્યાંક નડતા જ હોય છે, કારણ કે તે વાયુને ઉત્પન્ન કરનાર છે. બટેટા જો પચે નહીં તો તે વાયુ થાય. પરંતુ હું તમને જે જણાવું તે 5 શાકભાજી પણ સમયાંતરે અઠવાડિયામાં એનું સેવન થવું જોઈએ, કારણ કે આપણા શરીરને નિરોગીતા આપવી હોય, આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો આપણે આ બધા શાકભાજીનું સેવન કરવું જ જોઈએ. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. એક વસ્તુ મિત્રો યાદ રાખજો, જે જીભને પસંદ છે તે તમારી હોજરીને પસંદ નથી, અને જે હોજરીને પસંદ છે એ સ્વાદ તમારી જીભને પસંદ નથી. એટલે તમને જે ભાવતું હશે ને, જે એ તમારા શરીરને તે એટલું બધું ફાયદો નહીં પહોંચાડતું હોય, અને તમને જે નથી ભાવતું હોય હંમેશા તમારા શરીરને ફાયદો પહોંચાડતું હશે. હું તમને 5 શાકભાજીની વાત કરું, એમાં પ્રથમ ક્રમાંકે શાકભાજી આવે છે સરગવો. અમુક લોકોને સરગવો અતિ પ્રિય હોય છે, સરગવાનું સૂપ પણ પીતા હોય છે, અને અમુક લોકોને સરગવો પ્રિય નથી. પરંતુ સરગવો તમારે ખાવો જ જોઈએ. સરગવો તમારા શરીરમાં અનેક જાતના પોષક તત્વોને તે પુરવાર કરે છે, એટલે કે પૂરા પાડે છે. તમારા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે, તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. સરગવો છે તે ડાયાબિટીસવાળી વ્યક્તિઓ પણ ખાઈ શકે છે. સરગવો ખાવાથી તમારા શરીરમાં વાયુનું શમન થાય છે, એટલે કે જે વાના રોગોથી પીડાતા હોય એ લોકો પણ સરગવાનું સેવન કરી શકે છે. કયા વ્યક્તિ સરગવાનું સેવન ન કરે? કે જે લોકોને હાઇપર એસિડિટી છે એવા લોકોએ સરગવાનું સેવન ન કરવું જોઈએ, અન્યથા તમે સરગવાનું સેવન કરી શકો છો. સરગવો છે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી તમને ક્યાંક ને ક્યાંક તે નિરોગીતા જ આપતું વૃક્ષ છે. સરસ મજાનું દિવ્ય વનસ્પતિ છે. આ સરગવાની શીંગનું તમે શાક કરજો, તમે ખાજો, બહુ મીઠું લાગે, અને તમે સરગવાનું સૂપ પણ પી શકો છો. આનાથી તમને નિરોગીતા હંમેશા પ્રાપ્ત થશે. બીજા નંબરે કોઈ શાક આવતું હોય તો તે મેથી દાણાનું છે. મેથી દાણાનું શાક આપણને પ્રિય જ નથી, કારણ કે એનો સ્વાદ આપણને પ્રિય હોય એ પ્રકારનો છે જ નહીં. પરંતુ મેથી દાણાનું શાક ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમારા શરીરમાં અવારનવાર જે તાવ આવતો હશે એમાંથી તમને મુક્તિ મળે છે. મેથી દાણાનું શાક તમે ખાશો તો તમારો કોઠો છે તે શુદ્ધ રહે છે. મેથી દાણાનું શાક ખાવાથી ડાયાબિટીસમાં પણ તમને લોકોને લાભ થાય છે. મેથી દાણાનું શાક ખાવાથી વાના રોગમાં પણ તમને ફાયદો થાય છે. શરીરમાં તમને હાથ પગ ગોઠણના દુખાવા, વાના દુખાવા આ બધું થતું હશે તો એવા પરિસ્થિતિમાં પણ તમારે મેથી દાણાનું શાક તમે લોકો ખાશો તો તમને ક્યાંક ને ક્યાંક ફાયદો જોવા મળે છે. તો તમારે તમારી ડાયટમાં, તમારા જીવનમાં તમારે મેથી દાણાનું શાક પણ ખાવું જોઈએ. એ તમને હંમેશા ફાયદો પહોંચાડે છે. હવે જે લોકોને મેથી દાણાનું શાક નથી ભાવતું અને મેથીનું સેવન કરવું છે એ લોકો મેથીની ભાજીનું પણ સેવન કરી શકે છે. મેથીની ભાજી પણ સેમ જેટલા મેથી દાણા ઉપયોગી છે એ જ રીતે મેથીની ભાજી ઉપયોગી છે. તમે મેથીની ભાજીનું પણ તમે લોકો સેવન કરી શકો છો. આ લીલોતરી શાકભાજી ખાવાથી તમારી આંખ પણ સારી રહે છે, શરીર પણ હેલ્ધી રહે છે, રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, અને શરીરમાં એક પ્રકારની સ્ટેમિના પણ જળવાઈ રહે છે. તમારે દૂધીના શાકનું સેવન કરવું જોઈએ, કારણ કે દૂધી તો ખૂબ જ આપણા શરીરને ઉપયોગી છે. વળી એ કોઈ પણ પરિસ્થિતિમાં તમે ખાઈ શકો છો. અને ખાસ કરીને દૂધીનું શાકનું સેવન પિત્તના, જેને રોગિષ્ટ છે, જેને પિત્તનું પ્રમાણ વધારે છે, જે હાઇપર એસિડિટીથી પીડાય છે એ લોકોએ દૂધીનો રસ અથવા દૂધીના શાકનું સેવન કરવું જોઈએ. કારણ કે દૂધીનું સેવન કરવાથી તે તેના પિત્તનું શમન થઈ જાય છે, અને તમને દૂધી છે તે ઠંડક પહોંચાડે છે, તમારો કોઠો શુદ્ધ રાખે છે, અને તમારા પેટમાં તે ઠંડક આપનારું શાક છે. એટલે દૂધીના શાકનું પણ તમે સેવન કરી શકો છો. હજી એક સરસ મજાના શાકની વાત કરું જે 99.99% લોકોને પ્રિય નથી, પરંતુ તમારા શરીરને અને તમારા શરીરની નિરોગીતાને તે અતિ પ્રિય છે. તે શાકનું નામ છે કારેલાનું શાક. આ કડવા કારેલા તમારા શરીરને મીઠા મીઠા ગુણધર્મ અપાવે છે. આ કારેલા છે તે ડાયાબિટીસ થયો હોય તો, અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ કારેલાના શાકનું સેવન કરવું જોઈએ. તાવ આપણા શરીરમાં ન આવવા દેવો હોય તો કારેલાના શાકનું સેવન અવારનવાર કરવું જોઈએ. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, ઇમ્યુનિટી વધારવી હોય, અને નાના મોટા રોગોની લપેટમાં ન આવવું હોય તો તમારે કારેલાનું સેવન પણ કરવું જોઈએ.
એક ઋતુનો સંધિકાળ પૂરો થાય અને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય, આ દરમિયાન તમને શરદી, ઉધરસ, કફ, તાવ આ બધા રોગો આવ્યા કરે. આની માયાજાળમાં તમારે ફસાવવું ન હોય તો તમારે સરગવો મળે ત્યારે સરગવો, મેથી દાણા મળે ત્યારે મેથી દાણા, મેથીની ભાજી મળે ત્યારે મેથીની ભાજી, દૂધી મળે ત્યારે દૂધી, કારેલા મળે ત્યારે કારેલા, આ પ્રકારના શાકભાજીનું સેવન કરશો એટલે હંમેશા તમને અનેક પ્રકારની નિરોગીતા પ્રાપ્ત થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.